જ્ઞાની સંત મહાપુરુષોએ બતાવ્યું છે કે સત્સંગ જે છે એ ખૂબ જ મોટા ભાગ્યથી જીવને મળતો હોય છે. બડે ભાગ્ય પાઈએ સત્સંગા, બિન હી પ્રયાસ હોત ભવ ભંગા. કે ખૂબ જ મોટા ભાગ્ય જ્યારે જીવના ઉદય થાય છે ત્યારે જીવને સત્સંગ અને સંત સાનિધ્ય મળતું હોય છે. રામાયણની અંદર સંત તુલસીદાસજી મહારાજ જે વાત સમજાવવા ચાહે છે એ ખરેખર સજનો દરેક જીવને લાગુ પડે છે. અને કીધું પણ છે, સત્સંગ ही एक सार है, जीवन का आधार है, और जिसने जाना आत्मज्ञान उसका बेड़ा पार है. કે સાર સંસારની અંદર હોય તો એક સત્સંગ છે. કેમ કે આ સંસારને જ્ઞાનીઓએ અસાર બતાવ્યો છે કે જેમાંથી એક વસ્તુ કે એક વ્યક્તિ આપણા નથી. આ જીવને જ્યારે અનંતની યાત્રામાં જવાનું થાય છે ત્યારે કોઈ પણ જીવની સાથે નથી જતા. અને જે સાથે જવાવાળી વસ્તુ સાર છે એને સમજાવવાનો પ્રયાસ જ્ઞાનીઓ કરતા હોય છે. એટલે સાર કેમ બતાવ્યો સત્સંગને? કે સત્સંગમાં બેસવાથી આપણને એ ખ્યાલ આવે છે કે આપણા જીવનની અંદર આપણે કઈ વસ્તુને મહત્વ આપવું. કેમ કે આજે આપણે જેને માનીએ છીએ કે આ પરિવાર મારો છે, આ માયા મારી છે, આ ગાડી બંગલા મારા છે, પણ સંતો કે છે કે આમાંથી એક વસ્તુ તારી નથી. મુઠ્ઠી બંધા આયા જગત में, हाथ पसारे जाएगा, क्या लेकर तू आया बंदे और क्या लेकर तू जाएगा. કે જીવ સંસારમાં આવે છે ત્યારે અંગ ઉપર એક વસ્ત્ર પણ હોતું નથી. અને આ સંસારની અંદર આવીને કેટલું બધું જીવ મેળવે છે અને છેલ્લે જ્યારે એન્ડ આવે છે જીવનનો ત્યારે એમાંથી એક વસ્તુ પણ જીવની સાથે જાતી નથી. અને એટલે જ્ઞાનીઓએ કીધું છે કે આ સંસાર અસાર છે. તો સાર સત્સંગને કેમ બતાવ્યો છે? એટલા માટે કે જ્ઞાનીઓ મહાપુરુષો એ બહુ ગહેરાઈમાં જઈને, બહુ ડીપમાં જઈને સાર કાઢે છે સંસારની અંદર રહીને, ભજન કરીને. અને એ સમાજની સામે એવા ઉદાહરણો રાખીને સમજાવવાનો પ્રયાસ કરે છે કે જીવ અસારને છોડતો જા અને સારને તો પકડતો જા. જેવી રીતે આપણે શાકભાજી લઈએ છીએ તો શાકભાજીની અંદર સારને લઈએ છીએ, અસારને છોડી દઈએ છીએ. આપણે ફળને લઈએ છીએ તો ફળની અંદર જે સાર છે એને ગ્રહણ કરીએ છીએ અને અસારને છોડી દઈએ છીએ. તો એવી રીતે સંતો આપણને જીવન જીવતા શીખવાડે છે કે આ સંસાર જે કંઈ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, જે કંઈ વસ્તુ છે, વ્યક્તિ છે, એ બધુંય એક વખત પ્રગટ થયું છે અને એક વખત એ નાશ થવા વાળું છે. અને તેમ છતાંય જીવ આ વાતને માનવા તૈયાર નથી. એટલે જ્ઞાનીઓનું કહેવું છે કે આ માનવ દેહની અંદર માનવ જો સંતો મહાપુરુષોના શબ્દો ઉપર, વચનો ઉપર વિશ્વાસ કરી અને એ રસ્તા ઉપર ચાલવાનો પ્રયાસ કરે તો એ જીવ પોતાના લક્ષ્ય સુધી, પોતાની મંજિલ સુધી એ સારને પકડીને પહોંચી જાય છે. એટલે અસાર સંસારમાં સત્સંગ ही एक सार है. કેમ કે આપણને નોલેજ મળે છે, આપણને સમજણ મળે છે કે આપણે કઈ વસ્તુને જીવનમાં ધારણ કરવી, કઈ વસ્તુ આપણા જીવનને કે છે મહાન બનાવે છે, એના ઉપર આપણે પૂરું કે છે ધ્યાન આપીએ. અસારને છોડતા જઈએ અને સારને ગ્રહણ કરતા જઈએ. જીવનનો આધાર બતાવ્યો. કેટલી મોટી વાત જ્ઞાનીઓએ કરી દીધી. કેમ કે આપણે સમાજની અંદર જઈએ છીએ, સમાજની સાથે રહીએ છીએ
તો બધાય જોતા જ હશે કે સમાજ જે છે એ કરે છે શું? જીવને માયાના બંધનમાં, આસક્તિઓના બંધનમાં જીવને બાંધે છે. અને જ્ઞાનીઓ જ્યારે મળે છે, સત્સંગના સભામાં જ્યારે આપણે બેસીએ છીએ, સંતોની નજદીક જઈએ છીએ, તો સંતો આપણને એ સમજાવે છે કે આધાર જે છે, ફાઉન્ડેશન જે છે, મેન પાયો જે છે એ સત્સંગ છે, જેનાથી આપણું જીવનનું ઘડતર થાય છે. અને સત્સંગ આપણને ક્યાં પહોંચાડે છે? તો કીધું કે સત્સંગત્વ નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ તત્વ और નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. આપણા ગ્રંથોની અંદર આ એક શ્લોક લખેલો છે કે જીવ જ્યારે જ્ઞાનીઓની ગોષ્ઠીમાં બેસે છે, સંત સભામાં બેસે છે, તો એને એ ખ્યાલમાં આવે છે કે મારે કેવાની સંગ કરવો, કેવાની સંગતિમાં બેસવું. એમાં બેસવાથી કે છે આપણને જે બુદ્ધિનો વિકાસ થાય, જે આપણી ભક્તિમાં કે છે વિકાસ થાય, જે આપણી સાધનામાં વિકાસ થાય, એની સંગતિમાં હંમેશા બેસવું. અને નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વમ એટલે નિર્મોહી બનવા માટે સત્સંગ આપણને પ્રેરિત કરે છે કે કોઈ વસ્તુથી કે કોઈ વ્યક્તિથી અતિશય મોહ કે લગાવ કે આસક્તિ ન થવી જોઈએ. કેમ કે એ જીવનું દુઃખનું પણ કારણ બને છે અને બંધનનું પણ કારણ બને છે. એટલે આ બંધન અને દુઃખ, આ બે વસ્તુ જે છે જેનાથી માનવ કે છે દૂર ભાગવા ચાહે છે, દૂર જવા ચાહે છે, પણ જ્યાંથી એને સમજણ કેળવવાની છે, મેળવવાની છે, ત્યાં વ્યક્તિ પોતે ધ્યાન રાખતો નથી. એટલે નિર્મોહત્વ થવા માટે, નિર્મોહી થવા માટે, કેમ કે સંસાર મોહરૂપી નિંદ્રામાં સૂતેલો છે. એટલે કીધું છે કે મોહની સામે દેખો સોઈ રહી રે માયા ધારી દુનિયા, સોઈ સોઈ નિંદિયા में श्वास गवाई रही, श्वास खजाने को यूं ही गवाई रही, हीरा सा जन्म गवाई रही रे माया धारी दुनिया, मोहनी सामे देखो सोई रही रे माया धाરી દુનિયા. મોહરૂપી રાત્રિ જેમ અંધકારમાં માણસ કંઈ જોઈ શકતો નથી, એવી રીતે જીવનમાં જ્યારે કોઈ વસ્તુથી, કોઈ વ્યક્તિથી, કોઈ જગ્યાથી વ્યક્તિને મોહ થાય તો એને સત્ય અસત્યનું જ્ઞાન રહેતું નથી પછી. અને એટલે જ્ઞાનીઓ આપણને જગાડવાનો પ્રયાસ કરે છે. સંતો આપણને આ માયા મોહરૂપી નિંદ્રામાંથી જગાડે છે. એટલે એક વખત સંત તુકારામ એકાંતમાં જઈને ભજન કરતા હતા. કેમ કે એમનો કાયમનો નિયમ હતો એકાંતમાં જઈને ભજન કરવાનો. તો પોતે એકાંતમાં જઈને સાધના કરે છે. ત્યાં એક વ્યક્તિ આવે છે અને સંત તુકારામને એ બતાવે છે કે એક વાત પૂછે છે કે તમે મારી ભેંસ જોઈ છે? એટલે સંત તુકારામ તો પોતે સાધનામાં હતા, ધ્યાનમાં લીન હતા, એને ખબર નથી. ફરીવાર જોરથી અવાજ લગાવી અને પેલો વ્યક્તિ પૂછે છે કે પદ્માસન લગાવીને બેઠા છો, મારી ભેંસનું ધ્યાન નથી રાખતા તમે? કઈ બાજુ ગઈ? તો થોડી વાર સંત તુકારામ કંઈ બોલતા નથી. વળી પાછું જોરથી પેલો વ્યક્તિ આવીને કહે છે કે શું તમે મારી ભેંસનું ધ્યાન ન રાખ્યું? ત્યારે સંત તુકારામ એને જવાબ આપે છે, બહુ ગંભીરતાથી એને પૂછે છે. કેમ કે સંતોનું કામ છે જીવને આધ્યાત્મિક રીતે જગાડવાનું. જીવ ભૌતિક દુનિયામાં ભૌતિક વસ્તુ માટે જાગેલો છે, પણ એ આધ્યાત્મિક રીતે આત્માના કલ્યાણ માટે, પોતાના ઉત્થાન માટે જાગેલો નથી. એટલે સંત તુકારામે કીધું કે કાંઈ વાંધો નહીં, બેસ ભાઈમાં તારું નામ શું છે? એટલે પેલા વ્યક્તિએ એનું નામ બતાવ્યું
અને પૂછ્યું કે ભાઈ તારી ઉંમર કેટલી છે? એટલે એણે કીધું કે મારી ઉંમર 45 વર્ષની છે. તો સંત તુકારામ જે છે એને કહે છે કે ભાઈ 45 વર્ષ તારા ક્યાં ગયા? ત્યારે પેલા ભાઈને ખ્યાલ આવ્યો કે હકીકતમાં હું ભેંસનું ધ્યાનનું પૂછું છું, પણ અહીંયા સંત તુકારામ તો મને કંઈક બીજી જ વાત પૂછી રહ્યા છે. તો કીધું કે 45 વર્ષ સુધી તું સંસારમાં રહ્યો અને તારું ધ્યાન ન રહ્યું કે 45 વર્ષ ગયા ક્યાં? ત્યારે પેલા ભાઈને આંખ ખુલી ગઈ કે ખરેખર મારે મારી ઉંમરનું ધ્યાન રાખવાનું હતું, કેમ કે આ મનખો દેહ જે છે, આયુષ્ય માનવની જે છે એ ભગવાને જે આપેલી છે એ ગણી ગણીને શ્વાસ આપ્યા છે, અને એમાં હું એ શ્વાસની અંદર જો ધ્યાન ન રાખું તો આ સંસારની માયા તો કે છે વ્યાપેલી છે જ. અને એ ભાઈ ભેંસનું ધ્યાન છોડી, ભેંસની વાતને છોડી અને સંત તુકારામના ચરણોમાં પડી જાય છે. અને સંત તુકારામને કહે છે કે મહારાજ, તમે તો મારી આંખ ખોલી દીધી, કેમ કે હું તો અત્યાર સુધી એ વિચારતો હતો કે સંત મારે ભેંસનું કે છે ખ્યાલ બતાવી દે કે ક્યાં ગઈ છે. ત્યારે સંતે તો કંઈક મને અલગ જ રીત બતાવી અને મને જગાડી દીધો, મને ધ્યાનની રીત બતાવી. તો આવું કામ જ્ઞાનીઓનું હોય છે કે જીવને અંતર જગતથી જગાડે છે. આજે માનવ જે છે એ જાગેલો છે તો કેવલ રોટી, કપડાં અને મકાન માટે. ઠીક છે, જીવન છે એ જરૂરિયાત છે, એટલે એની માટે કર્મ કરવું જરૂરી છે. પણ મહાપુરુષોનું અને સંતોનું કહેવું એ છે કે આપણે જાગીને આ સંસારથી ઉપરામ બનીને નિર્મહત્વને પ્રાપ્ત થવાનું છે. કે કરવાનું સંસારની અંદર જેવી રીતે રાજા જનક હતા, તો રાજા જનક પોતે રજવાડાની અંદર રહેતા હતા, છતાંય પણ વિદેહી કહેવાના. એનું કારણ કે પોતે સંસારમાં હોવા છતાંય, રજવાડું હોવા છતાંય એના પ્રત્યેની આસક્તિ નહોતી, એનો મોહ નહોતો. એ હંમેશા પોતાના લક્ષ્ય તરફ જ ધ્યાન આપતા હતા, ગુરુની આજ્ઞા તરફ અને સત્સંગને જ મહત્વ આપતા હતા રાજા જનક. ને એવા સંતોના, એવા રાજા મહારાજાઓના જીવનમાંથી આપણને પણ પ્રેરણા મળે છે. નિર્મોહી બનવા માટે આ પથ ઉપર ચાલવું જરૂરી છે. નિર્મોહત્વે નિશ્ચલ તત્વ. જીવ કે છે નિર્મોહી બની જાય પછી ધીરે ધીરે એનું મન કે છે ઈશ્વર તરફ લાગે છે, અને ઈશ્વર તરફ જ્યારે મન જોડાય છે તો નિશ્ચલ તત્વ જે ઈશ્વરી તત્વ છે, જે કાયમ રહેવાવાળું છે અને જે અજર, અમર અને અવિનાશી છે, એ શક્તિનું જીવ ધ્યાન કરતા શીખી જાય અને શક્તિમાં પોતાના મન, બુદ્ધિ, ચિત્તને જોડતા શીખી જાય તો નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. એવી આત્માઓ જે છે એ મોક્ષ જીવતા જ મેળવી લે છે. જેમ સંતોએ કીધું કે જીવત બૂજો, જીવત સમજો, જીવત મુક્તિની વાસા. એ બધું કે છે આ સંસારની અંદર આપણે શીખવાનું છે કે માયામાં રહેવા છતાંય માયાથી ઉપરામ રહેવાનું. જેવી રીતે કાદવની અંદર કમળ રહે છે, કીચડમાં જેની ઉત્પત્તિ છે છતાંય એને કીચડનો સ્પર્શ નથી. એવી રીતે આ સંસારની માયા કીધું છે કે કીચડની સમાન છે, અને એમાં એક ભક્તને પોતાનું જીવન કમળની માફક ખીલાવાનું છે, અને એની જ દુનિયા મહિમા ગાય છે. આપણે રાજા ગોપીચંદ જોઈએ તો એ પણ રજવાડું હતું, પણ રજવાડાની અંદરથી એને જે શાંતિ ન મળી, જે સુખ ન મળ્યું, એ ભજનથી મળ્યું. અને એવા રાજા મહારાજાઓના જીવનને આપણે જોઈએ તો એ પણ માયાની અંદર રહીને પણ એણે કે છે એ કમળની જેમ જીવન ખીલાયું. તો આપણા જીવનની અંદર આપણે પ્રેરણા લેવાની છે એવા સંતો મહાપુરુષોની પાસેથી, એવા જ્ઞાનીઓની પાસેથી, અને આપણા જીવનને આપણે સફળ ઓર સાર્થક બનાવવાનું છે. અને સંતો મહાપુરુષોનું કાર્ય આ છે કે આપણને નિશ્ચલ તત્વ સુધી પહોંચાડવાનું કામ જ્ઞાનીઓ કરે છે, સત્સંગ કરે છે. અને એટલે કીધું કે સત્સંગ ही एक सार है, जीवन का आधार है, और जिसने जाना આત્મજ્ઞાન. જેણે એ આત્મા તત્વને ઓળખી લીધો, એ નિશ્ચલ તત્વને જેણે જાણી લીધું છે, એવી આત્માઓ જે છે એ સંસારમાં પોતે જીવતા જ મુક્તિને પ્રાપ્ત કરી લે છે. અને એવું જ્ઞાન દેવા માટે સમય સમય પર
મહાપુરુષો આવે છે, જેમ ભગવાન શ્રી કૃષ્ણ મહારાજ આવ્યા તો અર્જુનને એ જ કીધું કે અર્જુન તું એવા તત્વદર્શીના શરણમાં જા કે જે તત્વનું જેને જ્ઞાન છે, તત્વનું જેને નોલેજ છે. ત્યારે અર્જુન કહે છે કે પ્રભુ તમે આ વાત કરી છે તો તમને જ ખ્યાલ છે, તમે જ મને બતાવો. તો અર્જુન છે ભગવાનના શ્રી ચરણોમાં ઝૂકી જાય છે અને નિશ્ચલ તત્વ એટલે આત્મતત્વ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે અને સમાજની અંદર એક જ્વલંત ઉદાહરણ પ્રસ્તુત કરે છે કે એવા મહાપુરુષોના શરણમાં જવું પડે છે. અને મહાપુરુષો વગર ધરતી ક્યારેય ખાલી રહેતી નથી અને એટલે એ જ્ઞાન દેવા માટે જ આ ધરતી પર વારે વારે આવે છે અને જીવને એ વાત સમજાવવાનો પ્રયાસ કરે છે કે તારા જીવનની અંદર તું એ વસ્તુ સુધી પહોંચી જા, પછી તારે ગમે એવી તારી આજુબાજુમાં માયાનો કહે છે વિસ્તાર હશે, માયાનો વિકાસ હશે, પણ તારું કશું બગાડી શકશે નહીં. એ નિશ્ચલ તત્વને તું જાણી લે અને જાણીને એનું ભજન કરી લે, એની સાધના કરી લે તો તારા જીવનમાં એ વસ્તુ બહુ કે છે ફાયદાવાળી છે અને તારા જીવનને પણ મહાન બનાવી શકે છે. એટલે આવું જ્ઞાન દેવા માટે મહાપુરુષો અને સંતો આ જગતમાં પરિભ્રમણ કરે છે અને જીવને 184ની પરિક્રમામાંથી છોડાવવાનો પ્રયાસ કરે છે. બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય.